અહીંયા સ્થાપિત ગુરુ ગાદી જેને 3 વર્ષ થયા છે, તો આજની તૃતીય એક સ્થાપક દિવસ તરીકે જે પ્રસંગનું આયોજન કરી અને સંતો ભક્તો જિજ્ઞાસુ અને મહાપુરુષોને જે આમંત્રિત કર્યા છે, તો સર્વ ભક્તગણ તથા નાગજીરામ બાપુ ગુરુદેવ શ્રી જેઓને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે. કારણ કે આ કાર્ય કોઈને બોલાવવા એ કોઈ નાનું ન કહેવાય, ઘણું બધું મોટું કાર્ય કહેવાય. આજના પ્રસંગે જે કંઈ આમંત્રિત લોકો પધાર્યા છે, એમની પાછળ કંઈક હેતુ હોય છે. હેતુ અને કારણ બેની વચ્ચે ઘણો બધો ફરક હોય છે. કોઈ પણ આપણે કાર્ય ઊભું કરીએ એટલે ભાઈ આ કાર્ય કરવાનું કારણ શું, કારણ વાળી જે વાત છે એની પાછળ પ્રશંસા હોય છે કે બહુ સારું કામ કર્યું, જે કામ કરવાનું હતું ને એવું જ કરી દીધું. ત્યારે જે કાર્યની અંદર હેતુ પડેલો છે ને એ તો એની ફરજ આવે છે. એના વખાણ કરવાને હોઈ શકે નહીં, કારણ કે તમારી ફરજ આવે છે, એમાં શું વખાણ કરવાના હોય. અહીંયા આવી અને તમે હજી આથી વિશેષ મોટો કાર્યક્રમ કરો, લાખો રૂપિયા ખર્ચી નાખો, તો એની પ્રશંસા ન હોય. એ ફરજ જ છે તમારી. કારણ કે આપણે બધા અહીંયા જે મળ્યા છીએ એનું એક કારણ છે કે આપણે બધા ગુરુના બાળક છીએ. આમાં કોઈ ગુરુ બનીને આવ્યા નથી, અને કદાચ કોઈને મનમાં રહી જતો હોય કે અમે ગુરુ બનીને બેઠા છીએ, તો એ ખરેખર કાઢી નાખ્યો મારા વાલાઓ. કારણ કે આખા વિશ્વમાં ગુરુ એક છે, કોઈ દિવસ ગુરુ બે હોઈ શકે નહીં. અને બીજો ગુરુ જો હોય તો આપણીને સમજ ઘટે છે. તો ગુરુ કેને કહેવાય? એક જ ગુરુ હોય તો રામને કહેવાય, કૃષ્ણને કહેવાય કે બ્રહ્મા વિષ્ણુને કહેવાય, કેને કહેવાય? એમ અહીંયા મત સંતનો લેવાનો છે. કારણ કે આપણે સંત મતે મળ્યા છીએ એટલે મહાપુરુષ કહે છે કે અંધરી વારે વર્તી કરતા વાય, એ વાય કરતા ગુરુ વારે, એ ગુરુ નહીં પણ એ તો ગુરુ ભાઈ કહેવાય. ત્યાં સુધી તો વાતને લક્ષમાં લઈ આવજો કે આટલું કદાચ કાર્ય કરી નાખે ને, કોઈ કાન ફોડાવી નાખે ને, કોઈ માથા મુંડાવી નાખે ને, કોઈ દાઢીઓ વધારે ને, કોઈ વળી હાથ પગમાં કંઈક બાંધે ને, કોઈ પગમાં કંઈક કડલા પહેરે ને, આ શું કરવા થાય કે મારી ઇન્દ્રિયોને મારી વર્તીને વાળવા માટે કોઈ જંગલમાં વહી ગયા, કોઈ ગુફામાં વહી ગયા, પણ ત્યાં સુધી તમે ગુરુ તો નથી. તો ગુરુ કેને કહેવાય કે સદગુરુ સાધન પાર હે, જોગી સાધન જોરાણ, ખટ દર્શન 12.5 પંથ રવિ કે સર્વના મત રહી ગયા. હાલો, હા, ત્યાં સુધી એને ગુરુ ન કહેવાય. સાધન કહેતા આપણી અંદરથી એક સંકલ્પ અથવા વિકલ્પ કાંઈ પણ ઊભો થાય. વિકલ્પને કદાચ તમે બાદ કરી દો, સમજુ પુરુષો છો એટલે, પણ સંકલ્પ તો હોય કે ન હોય? અને સંકલ્પ વગર કોઈ કાર્ય થતું નથી. આપણે જે આવ્યા ને એ બાપુએ અહીંયા સંકલ્પ કાંઈક કર્યો, તમે નથી આવવા માટેનો કંઈક સંકલ્પ કર્યો તો અહીંયા આવી શકવાનું ને. એટલે એનાથી પણ પર છે સદગુરુ. એવા સદગુરુના સાનિધ્યમાં રહી આપણે આપણી જિંદગી પસાર કરી અને આવવાનું જે કાંઈ કારણ છે, જે હેતુ છે, એને સિદ્ધ કરવાનો છે. નહીતર તો કેવું થાય, આપણે કહેવત છે ખબર છે અહીંયા કાઠિયાવાડ કે હીરો ભોગે જઈ આવ્યો ડેલી હાથ દઈ આવ્યો. જે ભાવ આવ્યો એ ભાવ ગયો. એટલે એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. એટલે અહીંયા સદગુરુ કબીર સાહેબ કહે છે कि गुरु से लगन कठिन मेरे भाई, लगन लग्या बिना पार न पहुंचे, जीव पर ले हो जाए गुरु से लगन कठिन मेरे भाई. હું કોઈને કહેતો નથી, જો કે મને જ કહું છું, પણ દરેકે વિચાર કરી લેવા જેવો છે કે ખરેખર આપણે ગુરુને મળ્યા છીએ, કબૂલ કરવા જેવું છું આમાં. નકર આમાં કોઈ ના તો પાડે એમ નથી, હું નથી ના પાડું એમ. અમે મળી ગયા છે ને એમને મળ્યા જ છે, પણ કઠણ છે. એ કેવું કઠણ છે कि मिर्गा नाद शब्द का बेदी, शब्द सुनन को जाई
સોય શબ્દ સુની પ્રાણ જાન દે अपने मन में कछु न डराई गुरु से लगन कठिन मेरे भाई। પછી ગુરુ મહારાજ એમ કે ભાઈ તમે આવ્યા તે કે હા ઓલું પડ્યું આ ઘેર મૂકી આવો ને તો બાપુ ને ભલે પડ્યું એ શું કરવા મૂકવા જવું જોઈએ? આવો ભાવે ન જાગવો જોઈએ। ગુરુ એમ કે દિવસ તો એને દિવસ સ્વીકારી લેવો જોઈએ। ગુરુ એમ કે રાત છે તો રાત સ્વીકારી દે। ઈ ગુરુનો બાળક કહેવાય। પ્રસંગ એક બની ગયેલો છે આપણી 5મી 6ઠી પેઢીએ। કાળુરામ મહારાજ ટીંબાસોડીની અંદર થઈ ગયા, જ્ઞાતિએ ભીલ હતા। એક એને પ્રશ્ન પૂછવામાં આવ્યો, કારણ કે પુરુષોત્તમ મહારાજના તમામ શિષ્યોની અંદર જો સર્વશ્રેષ્ઠ હોય તો કાળુરામ હતા। કેવો પ્રશ્ન પૂછાયો છે? કાળુ તું ગુરુ ખરો? હવે આપણને કોઈ આપણા જ ગુરુ પૂછે તું ગુરુ ખરો, તમે હા કયો કે ના? જો હા કયો તો તમે કામથી ગયા છો, અને ના કયો તો વાત જ તમને સમજાણી નથી। એટલે બહુ સરસ કાળુરામે જવાબ આપ્યો કે બાપુ તમે જે મને પ્રશ્ન કર્યો ને એ હા સાચો છે, પણ આજે એક જવાબ રહ્યો ને એ તો તમારો કીધેલો મને। એટલે નિરાત મહારાજ કહે છે કે જાપ જાપ કા ગુરુ ગુરુ કા જ્યોત જ્યોત કા ઉજિયારા। કદાચ તમને ગુરુ સ્થાન મળ્યું હોય તો કોણે આપ્યું છે? ગુરુએ જ આપ્યું ને। હવે એમાં હમાઈ જવાનું હોય કે નહીં, આમ બીજો પ્રકાશ પાથરવાનો હોય? એ ગુરુની અંદર સમાઈ જવાનું છે। અને જે હમાણો નથી ને, કંઈક બનીને બેઠો છે ને, એ હમણાં કીધું એમ જે ભાવો આવ્યો ને એ જ ભાવો જવાનો છે। એટલે કીધું કે પપિયા પ્યાસા સ્વાતિ બુંદ કા પીયુ પીયુ રટલાઈ प्यासे प्राण छांड दे अपनी अवर निर न भाई गुरु से लगन कठिन मेरे भाई। भाषा तो આપણે બધાય બોલી જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ, એ કંઈ બહુ અઘરું નથી, પણ ભીતરમાંથી ગુરુ નામનો નાદ છૂટ્યો। મને તમારી ખબર ન હોય, તમને મારી ખબર ન હોય, પણ તમને તમારી તો ખબર હોય ને કે મારી અંદરથી આ નાદ છૂટે છે કે નથી છૂટ્યો। હું પણ હાજ રાખું છું, આ મારી અંદરથી જ નાદ છૂટે છે। પણ એ તો એ જ્યારે દિવસ હાથમી ગયો હોય, અંધારું થઈ ગયું હોય, અને પછી ત્યાં તમે અજવાળી દીવો લઈને જાઓ તો ખબર પડે કે આ દીવાની અંદરથી પ્રકાશ કેટલો છે। એમ કેટલી બધી તૈયારી કે ભૂતકાળની અંદર એમ કહેવા છે કે પતિ ગુજરી જાય એટલે એની ઘરવાળી સતી નારી થવા જતી, અને સતી થવાનો સમય આવે ને ત્યારે એ પાછો વળીને જોતી નહીં કે મારા છોકરાઓનું શું થાય, આ ઘરનું શું થાય, કાંઈ નહીં, મારે સતી થવું છે। એટલે કીધું કે તજી ઘર દ્વાર સતી હોય કરે નિકસી सतकरण को जाई पावक देखी डरे न मन में कूद पड़े शर्माई गुरु से लगन कठिन मेरे भाई। आ हम अग्नि मળી રહ્યો છે, હવે એમાં હું જાય પડી જાય મરી જાય મારું શું થાય? જો એટલો તડખલો જો આની અંદર ફૂટે ને તો એ સતી ન કહેવાય। જેમ સતી થવા માટે સતી તત્પર હોય એમ આપણે ગુરુની અંદર હમાવવા માટે તત્પર કેટલાક છીએ? કોઈને નથી કહેતો, આ વાત પોતાની જ છે। હું ગુરુની અંદર ખરેખર હમાઈ ગયો છું। સમાઈ ગયા હોય તો એની વાણી કઈ બતાવે। એટલે નિરાત મહારાજ કહે છે કે અનુભવિયાનો ઉપદેશ આ સમજો તો સમજાશે। બધાને પૂછી તમને ઉપદેશ મળ્યો? હા, બધા હાજર રાખે। પણ નિરાત મહારાજ એમ કે છે કે અનુભવિયાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે। આપણને આત્માની ઓળખાણ થઈ, એના પરચા કે ચમત્કાર નથી, એના પ્રમાણ છે। મોટો ભગત જ વાત કે છે કે જેને જાણ્યો પોતાનો આત્મા પછી એને જાણવાનું રહે નહીં કાંઈ। જેને પીછાણ્યું પોતાના પંડને, પંડ એટલે કહેતા શરીર નહીં। ભૂતકાળમાં આપણે દસ્તાવેજ કરતા કા એમાં સહી કરી દેતા, એમાં એવું હોત લખવામાં આવતું, અત્યારે લખાતો ન લખાતો ખબર નથી કે આ દસ્તક કદાચ ફલાણા ફલાણા ભાઈ હું પંડે। પંડેનો અર્થ થાય પોતે, પોતે કહેતા તમે જ તે। જ્યારે તમને આત્માની ઓળખાણ થાય ત્યારે જ ખબર પડે કે હું કોણ છું એમ। બાકી તો સાંભળેલી વાત કરી છે, તમે કોણ છો શી ખબર? કાં તો નામ આપી દે હું ફલાણો ભાઈ છું, એટલે તું એવડો છો કેમ નથી? કે દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં, આ બિંબ બાર પણ પરખ પાણીમાં, એમ દર્શે વાણીમાં।
આપણા મોઢા ઉપર કંઈક એવું કાળું કે ધોળું ટપકું થયું હોય તો આપણે ભાળી ન દેખાય આપણને. હવે એમ જોવું હોય તો આપણે શું કરવું પડે? આમાં હરીસો રાખવો પડે કે નહીં? હરીસો શું ખબર છે? તમારું મન જે રહ્યું ને એ જ હરીસો છે. તમારા મનમાં જોઈ લેજો હું કેવો છું એમ. એટલે એક ફિલ્મના ગીતમાં પણ કીધું છે કે તોરા મન દર્પણ કહેલાય, ભલે બોરે સારે अच्छे की કહે ઓર કહેલાય, તોરા મન દર્પણ કહેલાય. તમે જ્યારથી પાછળથી થોડોક અવાજ આવે છે, કૃપા કરીને અવાજ ઓછો કરજો. તમને ખબર પડશે કે હું કેવો છું. એટલે તમારી વાણી તમે એકવાર તપાસી લીજો. એ દર્પણ છે. અને એની હામાં તમે સહેજ ક્રોસમાં ઊભા રહો ને, જેમ આપણે દર્પણની હામાં બે દર્પણ રાખી, એક દર્પણ સહેજ ક્રોસમાં હોય ને તો કેટલાય દર્પણ દેખાય. પણ બરોબર સામે સામું જો દર્પણ હોય તો એક સિવાય બીજું દેખાય નહીં. એટલે જ્યાં સુધી બીજો ભગવાન દેખાય, બીજો સદગુરુ દેખાય, બીજો પરમાત્મા દેખાય, ત્યાં સુધી આપણે ક્રોસમાં થઈએ. દેખાતો જ બંધ થઈ જવો જોઈએ. કોઈ બીજો નથી. વાતોમાં કહી દી બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. એ બધાને ખબર સાંભળેલું છે એટલે ને. પણ જ્યારે અરીસો દેખાતો બંધ થઈ જાય, એક જ અરીસો દેખાય, અને કોને? અરીસાને જ, બીજા કોઈને નહીં. તેથી ખબર પડે કે મને આત્માની ઓળખાણ થઈ છે. એનો બીજો પુરાવો કે ધુમાડો બાળે નહીં જેમ છાપરું, એમ છે એવું છે વિકારીનું જ્ઞાન. વૈરાગ વિનાની વાતો કરે, મનમાં ધરે અભિમાન. આમ ઉપર આ કાપડ જ છે, પણ હેઠે તમે ગમે એટલો ધુમાડો કરો ને કાળો કરે, બાકી હળગે બળગે નહીં. કારણ કે હજી વિષય વૃત્તિ બંધ થઈ નથી. આપણી નજર ક્યાં એક જગ્યાએ જાય કે ભાઈ અમને કાંઈ શરીરમાં વિકાર જ નથી, પણ આ 8 બીજી જગ્યાએ ભર્યા, એનું શું કરશું? બોલવાનો વિકાર, સાંભળવાનો વિકાર, સંગવાનો વિકાર, હાલવાનો વિકાર, વિચારવાનો વિકાર, આવા કેટલી પ્રકારના પીડ્યા છે. અને મને તો કોઈક કાંઈ કહી જ ન જવો જોઈએ. એ મોટામાં મોટો વિકાર. મહાપુરુષોએ ત્યાં જઈને પોતાની ભૂલ કબૂલ કરી છે. કોઈને આમાં કદાચ હું બોલું ને એમ લાગતું હોય મને કીધું તો માફ કરજો, પણ આપણી ભૂલ આપણે સ્વીકારી લીધા જેવી છે. આપણને ન દેખાતી હોય તો કોઈને પૂછી લેવાય. કારણ કે આપણને નથી દેખાતી એનું કારણ શું છે કે આપણે આપણું દર્પણ સામું નથી રાખતા. આપણે કબૂલાત કરતા નથી. હું ભૂલ કરતો જ નથી, આપણે એમ જ કહીએ છીએ. કારણ કે જ્યાં ધુમાડો નીકળે ને મારા વાલા, ત્યાં અગ્નિ હોય ને હોય જ તે. પછી ક્યાંક નાનો ધુમાડો હોય, ક્યાંક મોટો હોય. ધુમાડો થવા શું કામ દેવો જોઈએ? શું કામ નથી થવા દેવાનું? કારણ કે ઝાકળ ભીંજવે લીલા ઘાસને. જેવું તેવું સમજીએ, જેવું તેવું ગુરુ કરી લીધો ને જેવી તેવી વાતો કરવાની, એટલે ઝાકળ જ માની લેવાનો. ઝાકળ ભીંજવે લીલા ઘાસને, એથી નાવે નદીઓમાં પૂર. શ્રોતાને વક્તા એવા જાણવા, નહીં એમાં સાધક કે નહીં સુર. ગમે એટલો ઝાકળ પડે, તમે હોરવા હાલી ન શકો, કપડાં ભીંજાઈ જાય, પણ એ તમારા ગામની નદીમાં પૂર ન લાવી દે. પણ એ તો ઉપરથી જ્યારે મંડાણો હોય ને ત્યારે પછી ને ઝાકળની જરૂર ન પડે. એવી રીતે જ્ઞાન મહારાજ કહે છે કે દેહ રહિત દર્શામાં આવે. દેહથી તો બધા આખી જગત જોવે છે કે અહીં નાગજી બાપુ છે, પણ એ દેહ ન હોય ને દેખાય, એ ગુરુ કેવો હોય? દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં, આ બિંબ બાર પણ પરખ પાણીમાં, એમ દર્શે વાણીમાં. કોણ બોલે? તો કે નાગજી બાપુ. પણ એ તો એની વાણી છે, પણ એ વાણીમાં એ કેવો છે એ તો જોઈ લે ને. ક્યારે આપણે એ બાજુ થઈ ગયા એમ. પણ છતાં એક બાજુ તો એમ કે છે કે વાણીમાં આવે તો વણસી જાવે નિર્વાણી પદ. સાચું, નામ રૂપ ને ગુણથી ન્યારું, એવું જાહેર પદને જાશું. વાણીમાં નથી, પણ વાણીને તો તપાસી જો. જેમ દર્પણમાં તમે નથી, પણ દર્પણમાં તમે જેવા છો એવું દેખાડે છે કે બીજું કાંઈ દેખાડે? એમાં કાંઈ શરમ રાખે કે આ ભાઈ વેચાતો લીધો છે એને હું સારું દેખાડું, આ ભાઈ મફતમાં જોયું એને મોડું દેખાડું? એવું કાંઈ સહેજ નહીં હોય. એ બધામાં હરખું જ દેખાડે. એટલે આગળ કહે છે કે સ્થૂળ સૂક્ષ્મને કારણ નહીં, મહાકારણને મેલી, કેવલ પદને કોઈ એક જાણે, વિશ્વ નામની વેલી. સ્થૂળ શરીર એટલે આપણું 5 તત્વથી બનેલું, આહામું દેખાય.
હાથ ને પગ ને બધું દેખાય છે ને, જે દેખાય એ સ્થૂળ શરીર છે. એની અંદર સૂક્ષ્મ શરીર પડેલું છે, દેખાતો નથી પણ કાર્ય કરી દે છે. જે 10 ઇન્દ્રિયો વડે બનેલું, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો, એની પાછળ કારણ શરીર છે. એ 4 તત્વથી બનેલું છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ ન હોય ને તો કારણ કાંઈ ન જાગે. અને મહાકારણ જેને કહો છો ને, એ તો એક જ શબ્દમાંથી બનેલું છે. અને એ શબ્દ એવો છે કે ક્યાંયથી ન જાય. સદગુરુ સિવાય આ શબ્દ સમજાય એવો નથી. પણ છતાંય એમ કે છે કે સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં, મહાકારણને મેલી આ બધું પડતો કરી દે. અને હજી આપણે ક્યાંક હલવાના છે એમાં એમાંય કેવલ પદને, ફક્ત પદ સિવાય બીજું કાંઈ નથી. સદગુરુ શું છે? પદ જ છે કે બીજું કાંઈ? એટલે કે સદગુરુ પદ પંકજ પૂજતા 14 લોકો પૂજાય, શિવ વિરંસી શારદા એ તો જસ ગુરુ તણા ગાય. એને બીજા સિવાય કોઈના ગુણ ગાવાના આવતા નથી. કેવલ પદને કોઈ એક જાણે વિશ્વ નામની વેલી. કેવલ પદ એટલે દૂધ આપણે લઈ આવી, એ દૂધ જ હોય, પછી એમાં થોડીક ખટાશ નાખી દઈ એટલે છાશ, એ છાશ જ હોય. પણ સવાર સુધી બે ભેગા કરીને પીડ્યા રહેવા દો તો પછી દૂધ રહે, છાશ રહે, તો ત્રીજું થાય કે નહીં? એમ સદગુરુ સુધી મળી જાય ને, ત્યાં હું અને તું બે મટી જાય. ત્યાં હોય છે હું ફક્ત પદ જ હોય. પછી આપણે ક્યાંકથી શીખ્યા હોય એટલે શીખીને પાછું બોલી જાય કે નહીં નાદનો, નહીં બૂંદનો, કોણ ગુરુ, કોણ સેલો. એટલે પણ હું આવડું આ બધું કાંઈ નથી. તોય નથી કહેવા વાળો. કહેવા વાળો આખો રહીને કે એટલે સમજી લેવું કે હજી એ કઈ વાતને સમજ્યો નથી. કેવલ પદને, ફક્ત પદ જ છે એમ. કેવલ પદને કોઈ એક જાણે વિશ્વ નામની વેલી. તો કેવી રીતે? એમ તો કે આ સર્વની માહી, જેને સદગુરુ મળ્યો છે ને એ બધાયમાં છે. પણ કેમ છે એ તો ગુરુ ચરણે ગયા એને ખબર હોય ને. સર્વની માહી, સર્વથી ન્યારો. જ્યાં હાથ મૂકો ને ત્યાં બીજો છે, બાકી છે તો ઈ નો ઈ. પણ ફરક ક્યાં ગયો છે? જીવનદાદાએ બહુ ચોખવટ કરી એની કે સ્થાવર જંગમ જળથળ ભર્યો, આ ઘટમાં ચંદા ને સૂર, આ ઘટો ઘટમાં ઈ રામ બિરાજે, પણ દિલ એનાથી રહ્યા. વિચાર કરવા જેવું કે એક બાજુ કહે છે કે બધા ઘટમાં છે ને એક બાજુ એમ કહે છે કે દિલ એનાથી દૂર રહ્યા. શું કાંઈ બે ભગવાન હશે? હા, બે. કેવા બે? પરમાત્મા સદગુરુ એક છે પણ એના સ્વરૂપ બે છે. એક પુરુષ તારા ઘટમાં જે બોલી રહ્યો છે ને, એ પાપી હોય તો એના ઘટમાં બોલે, પુણ્યશાળી હોય તો એના ઘટમાં બોલે. પણ જે પ્રેમ પુરુષ છે ને એ કોઈ હોય જ નહીં. એટલે કીધું કે બિના પ્રેમ સે કેમ રીઝે નંદ કિશોર. જો હીળમાંથી બમરી બને તો મનુષ્યને કેટલીક વાર. પણ પ્રેમ એટલે હું? આપણે પ્રેમને ઓળખ્યો વાતો કરી નાખી કે 2.5 અક્ષર પ્રેમ કાન પઢેસો પંડિત હોય. એટલે કેમ આને પઢવું નામ વાંચવું? આ પ્રેમને વાંચવો હોય તો એ કઈ અક્ષર ને કાના માત્ર વાળી વાત છે નહીં. તો કેવી છે કે નહીં અક્ષર કાના માત્રા હો ગઈ સુનમ સુન, તા પર પરિબ્રહ્મ બિરાજે, ન્યા નહીં પાપ કે પુણ્ય કઈ નથી. પ્રેમ ગલી સાંકડી, તમે દો ન સમાય. જ્યાં ગુરુ છે ને ત્યાં હું નથી ને હું છું ત્યાં ગુરુ નથી. પણ આપણે જ નીકળી જવું જોઈએ ને એમ જ બારું. આપણે ગુરુને બહાર કાઢી નાખી. બાપુ તમે એક કોઈ મને ઘડી મોજ કરવું કરી લેવા દો ને. એ પ્રેમ ગલી સાંકડી તમે દો ન સમાય જબ મેં થા. એટલે હું ભાઈડા વાળો હતો ને દીદી, તેથી ગુરુ નહોતો. અબ ગુરુ હે તો આ બોલે કોણ બોલે? ઘટોઘટ ગુરુ બોલે છે એક બીજો કોઈ. પણ ક્યાં સ્વરૂપે બોલે છે? ને નિરાંત મહારાજ એક વાત બહુ સરસ કહે છે કે નામ બિના કશું નાહી, જ્ઞાની જન ગત પાવે, નામ મિલે જઈ નામ કો નામે નામી લખાવે. એટલે આપણે ક્યાં વળગી ગયા? આ માઇક એવું નામ છે ને, પેટી એવું નામ છે ને, નોટો રૂપિયાની પડી નામ છે ને, ફૂલ એવું નામ છે. પણ નામીની ખબર ન હોય ને ત્યાં સુધી આ તો કીધેલા નામ છે. આ નામથી તારો મેળાવે એવું નથી. નામ બિના કશું નાહી, જ્ઞાની જન ગત પાવે. એ નામ મિલે જઈ નામ કો તો નામે નામી લખાવે. લખી લેવાનો કોને? નામને નથી લખવાનું. આ તો જેને નામીને લખી લીધો છે ને એ પછી ગુણ નામથી જ ગવાય. કારણ કે નામ સિવાય તો કઈ થઈ શકે એમ નથી. અત્યારે મંગળદાસ બાપુ હોય, બીજલ બાપુ હોય કે નાગજી બાપુ હોય, એ નામ જ છે બધાય. તમે ગુણ પણ ગાવ છો, પણ ક્યારે ગાવ છો? એમ
કે અગમ અગોચર નામ હૈ, નિર્ગુણ નામ કહાવે. આ તારા ઘટમાં જે બોલે છે ને, આ એની જ વાત છે. ઈ નિર્ગુણ નામ છે. અગમ અગોચર નામ હૈ, નિર્ગુણ નામ કહાવે, શિરગુણ સોઈ સત નામ હૈ. જે તમને મળ્યો ને આ નામની, જે નિર્ગુણ નામની ઓળખાણ કરે ને, એ પુરુષ શિરગુણ છે, એ સત્પુરુષ છે. એટલે રામદેવજી કહે કે સત્યા થઈને તમે સતમાં ખેલો, સતની છે સદા સવાય. બાળનાથ શરણે પીર રામદેવ બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ. એટલે હું સત તમને જે મળ્યો ને એ સત્પુરુષ છે. એને મુક્તિને ક્યાંય આડાવડા થતા અને જાશો ને તો તમે 84 પાછા છો. એમ ये अगम अगोचर नाम है, निर्गुण नाम कहावे, सिरगुण सोई सत नाम है, नामे सब ध्यावे. पीर पैगंबर बोलिया अल्लाह ईसम पढ़ावे, ईसम ईसम के आश्रय काजी कलमा सुनावे. ये ईसम नाम दो उपरे પછી કે લીલા વાઈકુ કહીએ. મુસલમાનની બાંગ સાંભળી છે ને, યા લીલા હોલ્લા અકબર. જેમ તમે સ્વીકારી લીધું છે ને એવું નથી, એના ઉપર કંઈક છે. કંઈક છે. હું આપણે ઘણીવાર ભજનમાં બોલતા હોઈએ છીએ કે બીજ ઉપર બીજું બિરાજે, કહેવા જેવું નથી કાંઈ. પણ કે નહીં કયો છે એ તો કયો, હાથ પકડીને તો બતાવો. તો કે હાથ પકડાય એવું એટલે હું કામ ન પકડાય. એમ તમે જો એના જગતનો કરતા માની લીધો હોય, સ્વીકારી લીધો હોય તો બાવડો પકડીને બતાવો. કારણ કે ખીમદાસ ને રવિ સાહેબ બે ભેગા હતા ને, તદી કીધું કે મોહ ગરીબ કો કઈ બતલાવો, હાથ પકડ કર કઈ બતાવો. જો સદગુરુ કાયમ હોય તો હાથ પકડીને બતાવી શકાય કે ન બતાવી શકાય? તો કે આનો દેહથી નથી, હવે મારે ક્યાં ગોતવા જવું? એટલે તને સમજાણો જ નથી. એ કોઈ દી ગુરુ મળતો નથી, કાયમ છે, એ અખંડ છે. જે મરે ને એને ગુરુ કહેવાય ને. એટલે મીરા એમ કહે છે કે હું આજ મરે ને કાલ, આજ જન્મે ને કાલ મરે, એવા વરને નથી વરી. હું તો એવા વરને વરી છું કે મારો ચૂડલો અમર થઈ જાય. તો એવો કોણ પુરુષ છે કે એ તો સદગુરુ સિવાય બીજું કોઈ છે નહીં. પછી આગળ એમ કહે છે કે બોલે એ બોલ્યામાં ના આવે, દર્શી નહીં દર્શ્યામાં. જે તમે શરીરને જે જોવો છો ને એ ગુરુ નથી. તમને જે દેખાય છે એ ગુરુ નથી. બોલે એ બોલ્યામાં નહીં, દર્શી નહીં દર્શ્યામાં, ચાલે એ ચાલ્યામાં, સ્પર્શી નહીં સ્પર્શામાં. જેને હું સ્પર્શ કરું છું ને એ સ્પર્શવામાં આવે એવો નથી. પણ એક વાત યાદ રાખી લીધા જેવી છે કે જીવણ બાપો કહે છે કે નોરત સુરતની જેને શાન ઠેરાણી, ગાજત ગગના મેં દૂર, રોમે રોમે રંગ લાગી ગયો ના નકશી પ્રગટ્યા. હવે જેને રોમે રોમ રંગ લાગી ગયો હોય તો એના નખથી શિખા સુધી સળંગ સૂત્ર બીજું કાંઈ હોય ખરું? એના પછી તમે હાથને અડો તોય ભલે ને પગને અડો તોય ભલે, માથે અડો તોય ભલે, પછી ગુરુ ખરો કે નહીં? ક્યાં સુધી આ પ્રાણ હાલે ત્યાં સુધી છે એવી કોઈ વાત છે? અરે હું તો કહું એમાંથી આ પ્રાણ છૂટી જાય ને ખોખામાંથી તો એનો સ્વીકાર કરી લેજો કે આ જે ખોખો રહ્યું ને એ મારા ગુરુનું છે. એનાથી કઈ નોખું નથી. નહીં કદાચ હાડકું થઈને હળી જાય ને. આપણે 2 દિવસ મોર અહીંયા શમશાનમાં ગયા હતા મૂળિયા પાઠ, નારાયણદાસને જે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે. ત્યારે જ આ વાત થઈ હતી કે કદાચ હાડકું હળી ગયેલું હોય ને તો એ તો એનું બીજા કોઈનું. કારણ કે એ હાડકું હતું તો મને આ વાત મળી ને, એ ન હોત તો મળે. પણ કેના હાડક્યા પૂજાય ખબર છે? એ તો જેને નખથી શિખા સુધી રોમે રોમની અંદર જેને રંગ લાગી ગયો હોય ને, એક સિવાય બીજું જો કાંઈ ન હોય, એની નજરમાં આવ્યું હોય ને એ પુરુષ. પછી એ પુરુષ જે બોલે ને એનાથી આ થાય, બાકી બીજાથી કંઈ થાય નહીં. બાકી સભાઓ તમે 5,000 માણસની ભેગી કરી શકો છો, પણ એમાંથી તમને સમજવા વાળા કેટલા? મંગલદાસ બાપુ એક બહુ સારી વાત કરતા, વાતમાં વાત કહી દઉં. એકાંતમાં બેઠા હોય ને ત્યારે એ કે એમને ગામો ગામ જાવ ને, ખવડાવવા વાળા બહુ મળ્યા, પૈસા દેવા વાળા મળ્યા, પગે લાગવા વાળા મળ્યા, મારી વાત સાંભળવા વાળા મળ્યા, મારી વાતને માની લેવા વાળા મળ્યા છે. પણ એક બહુ ઓછી જગ્યાએ મળે છે. કોણ? જે ગુરુને ઓળખે ને. કારણ કે ગુરુને ઓળખવો એ હેલો નથી. ગુરુને કોણ ઓળખી શકે? એ તો ગુરુ બની ગયો હોય એ જ ઓળખી શકે નહીં. ગુરુ જેવો બને એ જ ઓળખી શકે, બીજો કોઈ ઓળખી શકે? પણ એ બન્યા પછી જે કાંઈ બોલે ને એ તો ઈવડો એ બોલે છે. દુનિયાની તમામ નદીઓ, જ્યાં સુધી નદી છે ને, ગંગા જમના ગોદાવરી કૃષ્ણા કાવેરી જે કાંઈ હોય તે, એ નદી છે ત્યાં સુધી એની દિશા હોય, ત્યાં સુધી એના વેગ હોય, ત્યાં સુધી એનો પ્રવાહ હોય.
પણ એ નદી વેગ મૂકીને જ્યારે હાલતી હાલતી એના પીયું સમુદ્રને મળી જાય છે ને, પછી નદી ન હોય ને, ગંગાઈ ન હોય ને, જમનાઈ ન હોય. આ જેટલા બેઠા છે ને વ્યક્તિ તરીકે એકેય ન હોય ને, સદગુરુ સિવાય બીજો કોઈ હોય કરો તો કોણ બોલે? આમાં ગુરુ જ બોલે છે કે બીજો કોઈ? પણ નક્કી ક્યારે થાય કે ગુરુ ઉપર જ્યારે સંપૂર્ણ વિશ્વાસ હોય ને, એવું કરતા હોત પણ મીટ હોવી જોઈએ. ત્યાં વિશ્વાસ તો આજ હોય કાલ તૂટી જાય, પણ મીટ કોઈથી તૂટે નહીં. બહુ સરસ જયદેવ બાપા એક માયામુખ વાણીમાં કહે છે, હે મારી સુરતા મારે જો સદગુરુદેવ આવે નહીં આવરણ. આપણી સુરતામાં આપણો સદગુરુ ખરો? આપણને ક્યારેક એમાં ગુણ દોષી દેખાવા માંડે છે, તેથી સમજી લ્યો હું ત્યાંથી હેઠો ઉતરી ગયો. એવી વાતો પર આગળ જઈ તો ગઢખોલની અંદર અર્જુન મહારાજ થઈ ગયા. નામ ઉપર મોર મારી અને સદગુરુને એને સાબિત કર્યો છે. નો ખ્યાલ પડતો હોય તો એ વાણીને ખરેખર એક વાર ને 17 વાર વિચારી લેવા જેવી છે કે નહીં છોડું ગુરુજીનું નામ સમજો જ્ઞાનની નિશાની. શેરડીમાંથી સાર કાઢ્યો સાકર પડ્યું છે નામ, એ નામ મેં નીચે કીધા ને એ અમારા રામ. શેરડીમાં સાકર હોય કે ન હોય? હોય જ તે. પણ ક્યારે નીકળે કે શેરડી જ્યારે એનું અસ્તિત્વ મૂકી દે ને, એનું સોતું હાજુ ન રહેવું જોઈએ. હજી આપણે તો આખી આખા છીએ, પણ તોય ન મળે, રહ જ હોય. પણ એ રસને જ્યારે ગરમ કરે અને એમાંથી કાળે કાઢી નાખે, પછી સાકર મળે કે નહીં? તો શેરડીના સોતાઈ જાય કે નહીં? રહનો રગડો જાય કે નહીં? એ બધું જેદી જાય તેથી ખબર પડે કે હાકર શું છે એમ. પછી આગળ શું કહે છે અર્જુન મહારાજ કે નામ કાશી. જો આ એક ધક્કો મારવાની જ વાત કરી છે, આમાં અહીંયા અટકવા જેવું નથી હો. કેટલાય મહારાજ એવા ન્યા જ અટકી ગયા છે. નામ કાશી, નામ ગંગા, નામ તીરથ ને ધામ, સચરાચરમાં નામ બિરાજે, ઠાલું મળે નહીં ઠામ. તો કે ભાઈ આ નામ તમે જાણ્યું? તો કે હા. પાકું? તો કે હા. નાગજી બાપુ સાણકીમાં રહે છે, બધાને ખબર છે, પણ હવે ભાડે ન હોય તો આખા ગામમાં આટો મારીને વયો જાવ કે ન વયો જાવ? ભાડ્યા નથી એટલે કે નહીં? સાંભળ્યું છે કે નાગજી બાપુ સાણકીમાં રહે છે. મારી પડખેથી ગાયને વ્યા જાય તો ખબર પડે? ન ખબર પડે. હું કામ નથી પડતી કે એને મેં જોયા નથી, એટલે એમ આપણે નામ કરી પણ નામને જોયું. અને જો જોયું હોય તો એમ કે છે નામ તમારી નગરી ક્યાં છે, ક્યાં છે મૂળ મુકામ, નામ તમારે રંગ કેવો, ધોળો છે કે શ્યામ? ખબર હોય ને નામનો રંગ કેવો છે? તો કે નામ બોલે, નામ બોલાવે, અક્ષર નામ તમામ, નામ તમારી કાયા ન મળે ને કરો સર્વના કામ. આખા વિશ્વનું કામ કોણ કરે છે? નામ જ કરે છે. પણ આપણને નામ સાંભળ્યું છે, નામની ખબર પડી નથી. જો ખબર પડી હોય તો અર્જુન મહારાજ ને આપણને એક બીજો પણ ખુલાસો કરી દે છે કે તીખું લોઢું લાલ તપાસી દેહે દીધો ડામ, નામ અક્ષરને કાંઈ ન લાગે નથી નામને ચામ. એને ચામડું નથી, ચામડું શરીરને હોય. તો નામ શું છે? છેલ્લે બહુ સરસ કહી દીધું છે કે સુરત મધ્ય સદગુરુ બેઠા. એને બે બાજુ હરખો આવી દીધું. એના ગુરુ રણછોડરામ મહારાજ સુરતમાં રહેતા હતા. આ સુરત નગર રહ્યું ને, ત્યાં જદા ખાડીમાં, પીપળા શેરીમાં. અને આનું ગામ અંકલેશ્વર ને ભરૂચની વચ્ચે ગઢખોલ, ત્યાં રહેતા હતા. એટલે એ દેહાર્દિક ભાષા થઈ. સાચી વાતમાં તો હું કીધું કે સુરત મધ્ય સદગુરુ બેઠા. આ ગઢખોલ મારું ગામ, ગઢખોલ તો સુરત દેખું. અર્જુન રણછોડરામ, જે અર્જુન છે ને એ જ રણછોડ છે, રણછોડ જે રહ્યો ને એ જ અર્જુન છે. બેયને એક કોરી મૂકી અને કેવલ સદગુરુ પદ જે રહ્યા ને એમાં જઈ અને એ પુરુષ હમાઈ ગયો. અને હમાઈ ગયા પછી લાંબો નીકળું, પણ એક મહાપુરુષ વાણીમાં કહે છે કે જેથી ગુરુ મળી જાય ને પછી તારી વાણી, તારું વર્તન આ બે ફરી જાય છે. કારણ કે મને એક વાતમાં ઉમંગ થયો એટલે લાઈન કહી દીધું. રવિદાસ બાપુએ પરમાત્મા વિશે બહુ સારી વાત કરી છે, પણ આપણને ત્યાં ટકવું અઘરું લાગે છે કે પરમાત્માની સાથે જે પ્રેમનો તાર બંધાણો છે એ કેવો બંધાણો છે? એટલે કીધું કે જો તુમ તોડો રામ મેં નહીં તોડું, તુમ સંગ તોડી કોણ સંગ જોડું, તીર્થ વ્રત કરું ન અંદેશા,
तुम्हारे चरण कमल का भरोसा, जहां जहां जाऊं वहां तुम्हारी पूजा, तुम सा देव और न दूजा, તારા સિવાય બીજો કોઈ ભગવાન છે નહીં. હજી આપણે ગુરુને છે ને એક વાર મૂકી હનુમાન હોય ત્યાં ડોટું કાઢીએ, કાં તો ખોડિયાર હોય ત્યાં જઈને, કાં તો મેલડી હોય ત્યાં જઈને ઉભા રહીએ. તો આવડો સમજાવનાર એમ તો કે બધે નામ જ છે ને, તો મા ઈ નામ જ છે ને, ઘરવાળી મારા વાલા. આમાં વિવેકની જરૂર પડે છે, કારણ કે ગુરુ સિવાય બીજી કંઈ ડોટવાની જરૂર નથી. અમારી એક ભલામણ જ છે, હું કોઈ કાંઈ વધારે તો શીખવાડી દઈ હોઈ શકું એમ નથી, પણ કયો ગુરુ તમને જે મળ્યો એ જ તે. જીવરામ નો ગુરુ જીવરામ જ હોય ને, એ આ વાતો તો છે ને ગાંડિયું કરે, પણ તમને જે મળ્યો ને, કારણ કે જેને પોતાનું હૃદય સીરી, હૃદયને વલોવી અને એક એક શબ્દની સણાવટ કરી અને તમને આ પ્યાલો જેથી પીવરાવ્યો ને, એની પ્યાલો પીવાઈ ગયો, પછી આ તમને નકશી નૂર પ્રગટ થયા તીવર થઈ ગયા હતા. તો આ કૃપા કેની છે? તો આપણે એ બાજુ ખરેખર નથી જતા હો. હજી આપણે એના ગુણ દોષ જોવામાં રહીએ છીએ, માટે એ બંધ કરી દેવા. એટલે કે જહાં જહાં જાઓ તહાં तुम्हारी पूजा, तुम सा देव न और मेरे अपनो मन तुमसे जोड़ो, हरि से जोड़ो, हरि से जोड़ो और संबंध से जोड़ो. એટલે હરિ નામ આવે એટલે આપણી નજર ક્યાં જાય? દ્વારકા હામીન, રણુજા હામીન, અયોધ્યા હામીન. હરિ કેને કેવો? તમારી અંદર જેટલા આવરણ પડ્યા હતા ને, જે હરિ લીધા ને એવડો એ જ હરિ છે. તો સદગુરુ સિવાય બીજો કોઈ હરિ કે શેનાથી હર્યા હતા? એ તો તમે સીધી સોદો કર્યો હોય ને, દીદીની વાત છે, એ ખબર હોવી જોઈએ કે આને મારી અંદર પડેલા તરત બધા આવરણો હરી લીધા છે. પણ છતાંય આપણે એવા ને એવા હોય તો હું કામ ગયા હોય કે બધે સાંભળવા જ ગયા હોય ને, કાં તો આપણે શું કરે, હાલો ને સવેલી હરકો છે તો રાખશું, નગર આપણે આપણી રીતે બરોબર જ છે. આ એનાથી કાંઈ ન થાય. આ તો જદી પારો ગળે પાણી બની જાય પછી તમે એને ગમે એની અંદર નાખી દો, પાણી દો, બીજું કાંઈ ન હોય એમાં. આ તો પારો હતો, એને ગાળી નાખવા જેવી વાત છે. એટલે આગળ મહાપુરુષ કહે છે કે હવે મને પરમાત્માની સાથે જે પ્રેમ તો થયો હતો ને, પણ હવે મારે એમાં હમાઈ જવાનું છે. એની તમે જીગર તો જુઓ. હે મેરે પ્રભુજી સંગતિ શરણતિ હારી, જુગ જીવન મોરા રામ મોરારી. ગલી ગલી કો નીર બહી આયો, સુરસરી જાય સમાયો, સંગત કે પ્રતાપ સે નાવ ગંગોદિત કહાયો. બહુ ધ્યાન રાખજો, ભલે તમે બ્રહ્મજ્ઞાની થઈ ગયા હોય, હું તમારી હારે છું, પણ આપણે બધા ગટરના પાણી જેવા છે. પણ આ ગટરનું પાણી હાલતા હાલતા જો સદગુરુ રૂપી ગંગાની માલી પાસે હમાઈ જાય ને, તો આનું શરણામત લેવાય. પણ દરિયા સુધી જો ઠેઠ સુધી નોખી રે તો કોઈ એને હામું જોવે ખરા? માટે બને ને જેટલું બને એટલે વેળાર એમાં હમાઈ જવાનું, શરીરથી નહીં તો ભીતરના ભાવથી હમાઈ જવું છે. જે પુરુષો હમાઈ ગયા છે એના આજે આપણે ગુણવાદ ગાઈએ છીએ, અને એના નામથી આપણે ભેગા થયા છીએ. એ નામ ફક્ત ને ફક્ત હોય તો સદગુરુનું છે. એ સદગુરુ તમને અનાદિના સ્વરૂપમાં જે મળ્યો એ આદિ સ્વરૂપે પ્રગટ છે, અને એને ભજી લીધા જેવો છે, એનું ભજન કરી લીધા જેવું છે. બાકી બીજી વાતો જે રહી ને એનાથી કાંઈ મેળાવે એવું નથી. હવે એટલું કંઈ મારી વાણીને વિરામ આપવું, કારણ કે બીજા મહાપુરુષોને આપણે સાંભળવાના છે. પણ મારી વિનંતી એટલી છે કે ભલે સત્સંગ કરતા હોય આપણે ગમે એટલો, પણ જ્યાં સુધી એક એક શબ્દની પાછળ તમે ચણાવટ નહીં કરો ને, તો આ તમારો સત્સંગ સાંભળવાવાળાનો અને બોલવાવાળાના બેયના સમયની બરબાદી છે. જેટલું બોલો ભલે ઓછું બોલાય, પણ જેટલું બોલો ને તમામ શબ્દો એવા હોવા જોઈએ કે ઓડિયન્સમાં બેઠેલા દરેકની ભ્રાંતિ ભાંગવી જોઈએ. બોલ સદગુરુ મહારાજની.